હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો તો એક જનીનના વારસાગમનનો સિદ્ધાંત, પરંતુ કઈ પદ્ધતિના આધારે? પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિના આધારે આપણે એનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે એની જ વસ્તુ જોઈ હતી કે પિતૃ પેઢી વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે છે ત્યારે આપણને બધા જ છોડ કોના જેવા મળતા હતા? F1 પેઢીમાં તો બેમાંથી કોઈ એક પિતૃ જેવા, અને F2 પેઢીમાં આપણને શું પરિણામ મળતું હતું? તો F2 પેઢીમાં આપણને પરિણામ મળતું હતું કે જે છોડ હતા એ બંને પિતૃને મળતા આવતા હતા. ક્લિયર? તો ત્યાં સુધી લગભગ બધાને સમજાયું છે, બટ ક્વેરી છે ax + by હોલ સ્ક્વેર. આ જે દ્વિપદી છે એની સમજૂતી ફરીથી રિપીટ કરીશું આપણે. ax + by નો હોલ સ્ક્વેર એક દ્વિપદી છે જે તમે 9મા 10માં ભણીને આવેલા છો. a + b નો હોલ સ્ક્વેર = a² + 2ab + b². બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે a + b નો હોલ સ્ક્વેર = a + b. ડબલ વખત સ્ક્વેર એટલે બે વખત. હવે જુઓ, આપણે F2 ધ્યાનથી બધા ફરીથી જોજો. F2 પેઢીમાં આપણને જનીનનું પ્રમાણ કયું મળ્યું હતું? 3:1. સોરી, જનીનનું પ્રમાણ હતું 1:2:1. એના ઉપરથી જ આપણે આ દ્વિપદી સમજીશું. હવે અહીંયા આગળ જનીનનું પ્રમાણ 1:2:1 એટલે આપણે રેશિયો લખતા હતા ને કે 1/4. ટોટલ મળ્યા હતા 4, એમાંથી 1/4, 4માંથી એક કેવા હતા? કેપિટલ ટી ધરાવતા હતા. કારણ કે આપણને ખબર છે, જો આપણે F2 માં પરિણામ નોંધ્યું હતું કે આપણને F2 માં કયા પ્રકારના છોડ મળે છે? તો કેપિટલ T, સ્મોલ t, કેપિટલ T સ્મોલ t અને સ્મોલ t. ટોટલ કેટલા પરિણામ મળ્યા હતા? 4. 1 2 3 4. તો 4માંથી 1 એટલે 1/4 કેવા છોડ છે? કેપિટલ T ધરાવે છે. પછી 1 2 2/4. 4માંથી 2 2/4 એટલે આપણે શું લખી શકીએ? 2 2 4 એટલે 1/2. તો 1/2 જે છે કેવા છે? કેપિટલ T સ્મોલ t ધરાવે છે જનીન બંધારણ. અને આ જે છે સ્મોલ t કેટલા છે? 1. તો 4માંથી 1 સ્મોલ t. તો અહીંયા આગળ તમને એમ કે છે કે આ જે પ્રમાણ છે ને 1/4, 1/2 અને 1/4, આ કેપિટલ T, સ્મોલ t અને સ્મોલ t. તો એમ કે છે આ પ્રમાણ જ એવું છે કે જેને તમે દ્વિપદી તરીકે દર્શાવી શકો છો. એક્ચ્યુઅલી આ એક આખી દ્વિપદી જ છે. કઈ રીતે? જુઓ, સમજો. અહીંયા હું લખું છું 1/4 કેપિટલ T, 1/2 કેપિટલ T સ્મોલ t અને 1/4 સ્મોલ t. ક્લિયર? તો અહીં આગળ 1/4 કેપિટલ T છે. તો મારે લખવું હોય, હવે આપણે એને એક સ્ક્વેરના સ્વરૂપમાં દ્વિપદીને દર્શાવી છે, તો હું અહીંયા એવું લખી શકું કે અહીં આગળ સપોઝ ax + by તરીકે મારે લેવું છે. તો ax અને by માં શું છે? તો જુઓ, સપોઝ આ આખો છે પહેલો સ્ટેપ ax. તો અહીં આગળ હું લઈ શકું આ આખો કોનો સ્ક્વેર બને છે? તો 1/4 એટલે એ 1/2 નો સ્ક્વેર થઈ જાય. અને આ 2 વખત t છે એટલે આખો શેનો બની જાય?
1/2 કેપિટલ T નો સ્ક્વેર બને. એવી જ રીતે આ જે સ્ટેપ છે એને આપણે by ગણીએ છીએ. તો સેમ વસ્તુ આ જે છે કોનો સ્ક્વેર બને? 1/2 સ્મોલ t નો સ્ક્વેર બની જાય. બની શકે. તો આને આપણે શું કહીશું? ax. આને આપણે શું કહીશું? by. સમજાય છે? અહીં આગળ તમને એમ કીધું છે કે તમને આ જે પ્રમાણ મળેલું છે એ પ્રમાણને આપણે શેના સાથે સરખાઈએ છે? તો આપણે એ પ્રમાણને સરખાઈએ છે જનરલી બહુપદી સાથે, દ્વિપદી સાથે. તો કઈ દ્વિપદી? આવી રીતે એને દર્શાવી શકો છો તમે ax by ના હોલ સ્ક્વેર તરીકે. કઈ રીતે? તો જુઓ, આ આખું આપણને પ્રમાણ કયું મળ્યું છે જનીન પ્રકાર? તો 1/4 કેપિટલ T 1/2 કેપિટલ T સ્મોલ t અને 1/4 સ્મોલ t. તો આ જે છે સપોઝ આપણે આને ax તરીકે ધારીએ તો આ ax બરાબર. તો આપણે આને કોના સ્ક્વેર તરીકે દર્શાવી શકાય? 1/2 કેપિટલ T નો સ્ક્વેર કરો તો 1/4 ડબલ t આવે. 1/2 નો સ્ક્વેર 1/4 અને આ જે t છે એટલે ડબલ t. એવી જ રીતે 1/4 સ્મોલ t. તો એ કોની રીતે આવે? તો 1/2 સ્મોલ t નો હોલ સ્ક્વેર. ક્લિયર? તો અહીંયા આગળ 1/2 અને સ્મોલ t એનો સ્ક્વેર એટલે આ 1/2 કેપિટલ T થાય, 1/2 સ્મોલ t થાય. તો આપણે એને હવે લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? તો ax by નો હોલ સ્ક્વેર એટલે હું અહીં લખું છું 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t નો હોલ સ્ક્વેર. 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t નો હોલ સ્ક્વેર થઈ અને આપણે દર્શાવીએ એના સાથે. તો હવે આપણે એને કેવી રીતે આનો સ્ક્વેર છે એટલે આ સ્ટેપ આપણે કેટલી વખત લખીશું? 2 વખત. તો 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t એનો એ જ સ્ટેપ ફરી વખત 1/2 કેપિટલ T પ્લસ 1/2 સ્મોલ t જેનો આપણે હવે ક્રોસ મલ્ટીપ્લાય જો 1/2 1/2 તો 1/4 કેપિટલ T પ્લસ 1/2 1/2 1/4 કેપિટલ T સ્મોલ t પ્લસ 1/2 1/2 1/4 capital T small t plus 1/2 1/2 1/4 small t આપણે આને ફરીથી શું લખી શકીએ? જુઓ 1/4 આ તો એઝ ઇટ ઇઝ રહેશે કેપિટલ T પ્લસ 1 અહીં બંનેનો છેદ સરખો છે એટલે 1 + 1 2/4 capital T small t plus as it is 1/4 small t 2/4 નું સાદું સ્વરૂપ શું આપી શકાય? 1/2 થયો ને તો 1/4 capital T plus 1/2 capital T small t plus 1/4 small t કોને મળતું આવ્યું આ પ્રમાણ? એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ જનીનનું પ્રમાણ આવી ગયું. એટલે તમને એવું સમજાવે છે કે આ જે જનીનનું પ્રમાણ છે એ કોની સાથે સરખાવી શકાય? તો એક્ચ્યુઅલીમાં આ છે જ આખી એક દ્વિપદી. આ આખી દ્વિપદી સાથે એને સરખાવી શકાય. એને આ વસ્તુ પ્રૂવ કરીને સમજાવી કે કેમ આપણે એને દ્વિપદી તરીકે સમજાયું છે. કે જુઓ અહીં આગળ આ જનીન પ્રમાણ તો જે આપણે નોર્મલી શોધી જ નાખેલું છે 1/4 કેપિટલ T 1/2 કેપિટલ T સ્મોલ t અને 1/4 સ્મોલ t. તો અહીંયા એણે શું કીધું કે આ આખું એક્ચ્યુઅલીમાં છે દ્વિપદી.
જેને આપણને અહીંયા આગળ સાબિત કરીને સમજાવ્યું. તો અહીં આગળ એને શું લીધું? તો આ જે છે કોનો સ્ક્વેર કહેવાય? તો કે 1/2 કેપિટલ T નો સ્ક્વેર કહેવાય. તમે જોઈ શકો. એટલે આ કોનો સ્ક્વેર કહેવાય? તો કે 1/2 સ્મોલ t નો સ્ક્વેર. તો આને ax તરીકે દર્શાવ્યું અને by. તો આ આખો ax by નો હોલ સ્ક્વેર છે. તો અહીં આગળ એને શું લીધું? 1/2 કેપિટલ T ax તરીકે અને 1/2 સ્મોલ t by તરીકે એનો સ્ક્વેર. આ સ્ટેપ બે વખત સ્ક્વેર છે એટલે બે વખત. પછી એને મલ્ટીપ્લિકેશન કર્યું તો આપણને ફાઇનલ કયું પ્રમાણ પાછું મળ્યું? 1/4 કેપિટલ T 1/2 કેપિટલ T સ્મોલ t 1/4 સ્મોલ t. તો એના પરથી શું સાબિત થયું? કે આ જે જનીન પ્રમાણ મળેલું છે એ જનીન પ્રમાણને તમે શેની સાથે સરખાવી શકો છો? તો એ જનીન પ્રમાણને આપણે દ્વિપદીની સાથે સરખાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? હજુ પણ ના ખબર પડે તો પછી નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. ઇન શોર્ટમાં તમને એવું સમજાવવા માંગે છે કે તમને જે જનીન પ્રમાણ મળ્યું એને તમે શેની સાથે સરખાવ્યું? તો એક દ્વિપદીની સાથે સરખાવ્યું. એક્ચ્યુઅલીમાં આખો આન્સર જ છે a + b નો હોલ સ્ક્વેર નો જે આન્સર છે ને એ આન્સર જ છે આ. સો તો ax + by નો હોલ સ્ક્વેર જો તમે આ રીતે લખો તો તમને પરિણામ મળે છે. તો અહીં આગળ તમે ax તરીકે શું લીધું? 1/2 કેપિટલ T 1/2 સ્મોલ t બરાબર અને એનો હોલ સ્ક્વેર. એટલે જ્યારે છૂટા પાડશો તો પરિણામ મળશે આ જ. તે આપણો જનીન પ્રમાણ છે એ જ. તો એ જ પ્રમાણ મળી આવ્યું. ધેટ મીન્સ કે આપણે આ પ્રમાણને કોની સાથે સરખાવી શકીએ છીએ? દ્વિપદી સાથે. શેની સાથે? દ્વિપદી સાથે. ક્લિયર? ખ્યાલ આવ્યો? છતાં પણ ના ખબર પડે તો પછી કહી શકો. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કસોટી સંકરણ. કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો. જુઓ, આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ કર્યો. એક સંકરણના પ્રયોગમાં મેન્ડલે શું સાબિત કર્યું? તો કે F1 પેઢીમાં જે છોડ મળ્યા એના લક્ષણો બેમાંથી કોઈ એક જ પિતૃને મળતા હતા. મતલબ કે એને શું કીધું કે પિતૃમાં એને લીધો તો ઊંચા છોડ અને નીચા છોડ. તો એને જ્યારે સંકરણ કરાવ્યું ત્યારે F1 પેઢીમાં બધા જ છોડ કેવા હતા? ઊંચા હતા. પછી એને કીધું કે જ્યારે F1 પેઢીમાં સ્વફલન કરાવ્યું ત્યારે F2 પેઢીમાં એને બંને પ્રકારના લક્ષણો મળ્યા. કોના જેવા? પિતૃ જેવા. ઊંચા પણ મળ્યા અને નીચા પણ છોડ મળ્યા. ક્લિયર? તો અહીં આગળ એને એમ સમજાવ્યું કે તમને એવી ખબર પડે કે F1 માં છોડ ઊંચા મળ્યા. ઓકે, F1 નું જ્યારે સ્વફલન કરાયું ત્યારે આપણને F2 માં ઊંચા પણ મળ્યા અને નીચા પણ મળ્યા. એવું તમે ખાલી એના સ્વરૂપના આધારે શોધ્યું કે ભાઈ 3 છોડ ઊંચા મળ્યા. આપણને પ્રમાણ મળ્યું હતું ને 3:1. તો આપણે એવું જોઈને ખાલી ડિસાઈડ કર્યું કે ભાઈ 3 છોડ કેવા હતા? ઊંચા હતા અને એક છોડ જે હતા એ કેવા હતા? નીચા હતા. પરંતુ શું તમને એવું ખબર પડી છે કે આ 3 છોડ ઊંચા હતા તો એનું જનીન બંધારણ કયું હશે? તમને આમ ખાલી છોડને જોઈને એવો ખ્યાલ આવે કે ભાઈ આ કેપિટલ T બંધારણ ધરાવતું હશે કે પછી કેપિટલ T સ્મોલ t હશે? કારણ કે ઊંચા છોડ માટે બે પોસિબિલિટી છે. કઈ બે પોસિબિલિટી છે? કાં તો એનું જનીન બંધારણ કેપિટલ T હોય અથવા તો એનું જનીન બંધારણ કેપિટલ T સ્મોલ t હોય. જો બંને જનીન કેપિટલ T હોય તો પણ એ છોડ ઊંચો બને
અને જો એક કેપિટલ ટી હોય અને બીજો સ્મોલ ટી હોય તો પણ એ છોડ ઊંચો જ બને, જે આપણે ભણી ગયા. શા માટે આ છોડ ઊંચો મળતો હતો? કારણ કે કેપિટલ ટી અને સ્મોલ ટી, એક કેપિટલ ટી એ કેવું જનીન છે? પ્રભાવી છે. અને સ્મોલ ટી જે છે કેવું છે? પ્રચ્છન્ન છે. તો અહીં આગળ આપણને શું સમજાવ્યું છે કે કેપિટલ ટી પ્રભાવી છે અને સ્મોલ ટી પ્રચ્છન્ન છે. તો અભિવ્યક્તિ કોની થઈ? કેપિટલ ટી એટલે કે પ્રભાવી. એટલે લક્ષણ કોનું જોવા મળે છે? હંમેશા પ્રભાવીનું. તો એ છોડ પણ કેવો મળશે? ઊંચો. તો ઇન શોર્ટમાં તમને અહીં આગળ એવું સમજાવે છે કે જો બંધારણ કેપિટલ ટી હોઈ શકે તો પણ એ છોડ ઊંચો હશે, અને જો બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી હશે તો પણ એ છોડ ઊંચો જ હશે. તો શું તમને 3 છોડ ઊંચા ઉગેલા છે અને એક છોડ નીચો છે, તો 3 ઊંચા છોડને જોઈને એવો ખ્યાલ આવે ખરો કે હા ભાઈ આ ઊંચા છોડનું જનીન બંધારણ કેપિટલ ટી છે અને આ ઊંચા છોડનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે? જોઈને ખબર પડે એવી? ના પડે. બરાબર? તો યાદ રાખો, કસોટી સંકરણ પદ્ધતિ મેન્ડલે શેના માટે કરી? તો જુઓ, હમણાં જ હું બોલી કે એના સ્વરૂપ પ્રકાર પરથી કે પછી એના પ્રભાવી પ્રકાર પરથી એનો જનીન પ્રકાર શોધી શકાતો નથી. શું કહેવા માંગે છે? એનો સ્વરૂપ કાં તો પ્રભાવી. સ્વરૂપ એટલે કે આ બધા છોડ ઊંચા છે, એટલે કે આ 3 છોડ ઊંચા છે. પ્રભાવી એટલે કે આમાં ઊંચા છે, ધેટ મીન્સ કે કયું જનીન હાજર છે? તો કે પ્રભાવી જનીન હાજર છે. છતાં પણ શું તમે એવું પરફેક્ટ આઈડિયા આવી જાય કે હા ભાઈ આનું જનીન બંધારણ કેપિટલ ટી છે અને આનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે? ના આવે. ક્લિયર? તો અહીં આગળ કસોટી સંકરણ શેના માટે કરાવવામાં આવે છે? તો એના જનીન પ્રકારને શોધવા માટે. શેની ઓળખ માટે? જનીન પ્રકારની ઓળખ માટે. અને બીજા શબ્દોમાં કેવું હોય તો તમે એવું પણ કહી શકો કે તે સમયુગ્મી જનીન ધરાવે છે કે વિષમયુગ્મી ધરાવે છે. મતલબ તમે વિચારો, સમયુગ્મી એટલે બંને સરખા હોય. તો બે જ ઓપ્શન હતા. એ ઊંચા કઈ કન્ડિશનમાં હોઈ શકે? કાં તો બંને કેપિટલ ટી હોય, મતલબ સમયુગ્મી હશે, કાં તો પછી એક કેપિટલ ટી હોય અને બીજો સ્મોલ ટી હોય. તો એ કોણ થયું? વિષમયુગ્મી. છોડ સ્વરૂપની દ્રષ્ટિએ તો કેવા હોવાના? ઊંચા, કારણ કે કેપિટલ ટી કેવો છે? પ્રભાવી છે. તો સમયુગ્મી છે કે વિષમયુગ્મી એને શોધવા માટે, અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો એના જનીન પ્રકારને શોધવા માટે. કારણ કે ભલે ને તમને એવી ખબર હોય કે એની અંદર પ્રભાવી જનીન હાજર છે, તમને એવી પણ ખબર છે કે એની અંદર સ્વરૂપ કયું છે, ધેટ મીન્સ કે દેખાવની દ્રષ્ટિએ કેવા છે, બધી જ ખબર હોવા છતાં તમે સ્વરૂપને કે એના લક્ષણને જોઈને ક્યારે પણ અનુમાન નથી લગાવી શકવાના કે એની અંદર બે છોડ તમારી આગળ આવીને ઊંચા છોડ લાઈન ઊભી રહો અને હું તમને કહ્યું કે એને જોઈને કહો કે કોની અંદર કેપિટલ ટી છે અને કોની અંદર કેપિટલ ટી સ્મોલ ટી છે? ખબર પડે? ના પડે. બરાબર? વસ્તુ એ સ્વરૂપ પરથી જનીન પ્રકાર ડાયરેક્ટલી ના શોધી શકો, એટલા માટે મેન્ડલે જનીન પ્રકારને શોધવા માટે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો એ સમયુગ્મી બંધારણ ધરાવે છે કે વિષમયુગ્મી બંધારણ ધરાવે છે, એને શોધવા માટે જે સંકરણ કરાવ્યું તેને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એના માટે એને એક પ્રયોગ કર્યો તો એ પ્રયોગ આપણે જોઈએ. એ પ્રયોગમાં એને સૌપ્રથમ બે અલગ અલગ રંગના પુષ્પો લીધા હતા
કયા કયા બે અલગ અલગ પુષ્પો લીધા હતા? તો એક જાંબલી પુષ્પ હતું અને બીજું કયું હતું? સફેદ પુષ્પ હતું. બરાબર. તો જનરલી એને આ પ્રયોગ કર્યો જાંબલી અને સફેદ રંગના પુષ્પ ઉપર. તો એને શું પ્રયોગ કર્યો? ધ્યાનથી સમજજો. યાદ શું રાખ્યું તમે કે કસોટી સંકલન શા માટે કરાવ્યું? તો કે સ્વરૂપને જોઈને આપણે ક્યારેય એવું નથી ઓળખી શકતા. શું નથી ઓળખી શકતા? કે એનું સ્વરૂપ કયું, સ્વરૂપને જોઈને તમે ક્યારેય એવું નથી ઓળખી શકતા કે એનું જનીનનું બંધારણ કયું છે. છોડ ઊંચો છે એવી ખબર પડે છે, પણ ઊંચા છોડમાં કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે એવી ખબર પડતી નથી. તો આને શોધવા માટે જે સંકરણ કરાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? કસોટી સંકરણ. તો એના માટે એને કયા બે પુષ્પ પસંદ કર્યા? જાંબલી પુષ્પ અને બીજું છે સફેદ પુષ્પ. જાંબલી પુષ્પ જેને કેપિટલ W સંજ્ઞાથી દર્શાવાય છે અને સફેદ પુષ્પ કે જેને સ્મોલ w સંજ્ઞાથી દર્શાવ્યું છે. જાંબલી પુષ્પ એ પ્રભાવી છે અને જે સફેદ પુષ્પ જે છે એનું લક્ષણ કેવું છે? પ્રછન્ન છે. ક્લિયર? હવે હું તમને પ્યુનેટ પદ્ધતિના આધારે તો ફરીથી શીખવાડું. પહેલા હું તમને એક સિમ્પલ લોજિકથી સમજાવવા માંગુ છું. સાંભળજો. આપણને અહીંયા શું કીધું? મેન્ડલે હવે આના માટે કર્યું શું? તો મેન્ડલે કસોટી સંકરણના પ્રયોગમાં શું શોધવાનું છે? તો શોધવાનું એને એવું છે કે અંદરનું જનીન બંધારણ કયું છે. એને એવી ખબર છે કે પ્રભાવી જનીન હાજર છે, પણ એને એવી નથી ખબર કે એનું જનીન બંધારણ કયું છે. તો તમે વિચારો કે એના માટે મેન્ડલે શું કર્યું કે જે સંકરણ કરાવ્યું એ સંકરણ એને પ્રચ્છન્ન જનીનની સાથે જ કરાવ્યું. કોની સાથે કરાવ્યું? પ્રચ્છન્ન જનીનની સાથે. હું તમને એક સિમ્પલ રીતે સમજાવું, સમજો. સપોઝ માનો કે એની પાસે કોઈ અજ્ઞાત જનીન બંધારણ ધરાવતું પુષ્પ છે. અજ્ઞાત જનીન બંધારણ એટલે તમે સમજી શકો છો કે તમને એ પુષ્પ ખાલી સ્વરૂપની દ્રષ્ટિએ ખબર છે. શું છે? તો કે જાંબલી રંગનું છે. તો એના પરથી તમે એવું તો વિચારી શકો કે જાંબલી રંગ ત્યારે જ પોસિબલ હશે કે જ્યારે એની અંદર જનીન કયું વ્યક્ત થતું હશે? પ્રભાવી. કારણ કે પ્રચ્છન્ન તો કયું છે? સફેદ. તો જાંબલી રંગ ત્યારે જ આવી શકે જ્યારે એની અંદર કયું હોવું જોઈએ? જનીન. પ્રભાવી. એટલે આપણને બે વસ્તુ ક્લિયર છે કે એ પ્રભાવી જનીન પણ ધરાવે છે. બીજી વસ્તુ એવી ક્લિયર છે કે એનું સ્વરૂપ કેવા રંગનું છે? તો કે જાંબલી રંગનું. પણ આપણને એવી નથી ખબર કે આ ખરેખર જે જાંબલી રંગનું પુષ્પ છે એની અંદરનો જનીન પ્રકાર કયો છે? એ કેપિટલ W વાળો પ્રકાર છે કે પછી કેપિટલ W સ્મોલ w વાળો પ્રકાર છે? કારણ કે બે સંભાવના હોય. જો એનો બંને પ્રભાવી જનીન હાજર હોય તો એ કયા રંગનું પુષ્પ આપશે? જાંબલી રંગનું. અને જો એની અંદર એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે, પણ આ પ્રભાવી કેપિટલ W છે એટલે એના કારણે પણ કયા રંગનું પુષ્પ મળે? જાંબલી. એટલે આ જાંબલી પુષ્પનું બંધારણ કાં તો કેપિટલ W હોય અથવા તો કેપિટલ W સ્મોલ w હોય. એ હજુ આપણને ખબર નથી. આપણને ફક્ત શું કીધું છે? આ એક અજ્ઞાત પુષ્પ છે કે જેનો જનીન પ્રકાર નથી ખબર. ક્લિયર? અને તમને એમ કીધું છે કે આ પુષ્પનું સ્વરૂપ જાંબલી છે. એના પરથી તમે એટલું ક્લિયર થઈ જાઓ કે જાંબલી રંગ ત્યારે જ આવે કે જ્યારે એની અંદર કોણ અભિવ્યક્ત થતું હોય? પ્રભાવી. કોણ અભિવ્યક્ત થતું હોય? પ્રભાવી. ક્લિયર? તો જુઓ હવે શું એને નક્કી કર્યું? હમણાં શીખવાડ્યું. આ પ્રયોગમાં એને સંકરણ કરાવવા માટે હંમેશા કોની પસંદગી કરી હતી? પ્રચ્છન્નની.
મતલબ કે એને આ જે જાંબલી પુષ્પ છે, અત્યારે હું કોઈ જનીન લઈ નથી સમજાવતી, ડાયરેક્ટ સમજાઈ રહી છું. બે ઓપ્શન છે કે સપોઝ એને આ જે જાંબલી પુષ્પ હતું કે જે અજ્ઞાત છે એનું સંકરણ ફિક્સ છે. કોની સાથે કરાવ્યું? તો કે સફેદ સાથે. બીજી પોસિબિલિટી પણ વિચારો કે આ જે અજ્ઞાત જાંબલી પુષ્પ છે સેમ વસ્તુ એનું સંકરણ પ્રચ્છન્ન સાથે કરાવે. પ્રચ્છન્ન એટલે હંમેશા ફિક્સ જ હોય. કોણ છે? તો કે સફેદ. તો એનું પણ એને કોની સાથે સંકરણ કરાવ્યું? સફેદની સાથે. તો જુઓ, આ પિતૃ તરીકે લઈ શકીએ આપણે. હવે બંને વચ્ચે ફલન થયું. ધ્યાનથી સમજજો. બંને વચ્ચે ફલન થયું તો ઓબ્વિયસલી એને જે F1 પેઢી મળી ને એમાં બધા જ પુષ્પ જાંબલી રંગના મળ્યા. કેવા રંગના મળ્યા? જાંબલી. આ બાજુ જ્યારે એને જાંબલી અને સફેદ વચ્ચે ફલન કરાવ્યું ત્યારે એને એની પછીની પેઢીમાં 50% એટલે કે અડધા પુષ્પનો રંગ જાંબલી મળ્યો અને 50% એટલે કે અડધા જે પુષ્પ હતા એનો રંગ જે છે સફેદ મળ્યો. તરત જ જોઈને આપણને ખબર પડી જાય શું? જુઓ, જાંબલી અને સફેદ વચ્ચે સંકરણ. જાંબલી આપણને આનું તો ખબર છે સ્મોલ w હશે કારણ કે આ પ્રચ્છન્ન જ છે. અહીંયા પણ તમે કહી શકો છો સ્મોલ w સ્મોલ, કેમ કે આપણે જાતે જ પસંદ કર્યું છે પ્રચ્છન્ન જનીન. એની સાથે આપણે અજ્ઞાતનું શું કરાવડાયું છે? સંકરણ. તો તમને આપણે આનો આ x આપણે શોધવાનું છે કે આનું કયું હોઈ શકે. વિચારો કે જાંબલી અને સફેદ વચ્ચે જ્યારે સંકરણ કરાયું ત્યારે આપણને F1 ની અંદર બધા જ પુષ્પ જાંબલી રંગના મળે. આવું ક્યારે શક્ય બને? એક જ પરિસ્થિતિમાં શક્ય હોય. ક્યારે? તો કે ભાઈ જાંબલી જે પુષ્પ છે એના જનીનના બંધારણમાં 100% જનીનો કયા રંગ માટેના હોય? જાંબલી રંગ માટેના. કયા માટેના? જાંબલી. જો તમે ફલન કરાવો, હું અહીંયા બતાવું તમને. આ જાંબલી રંગનું કેપિટલ W જેનું ફલન આપણે ફિક્સ કોની સાથે કરાવીએ છીએ? સ્મોલ w. આમાં કયા પ્રકારના જન્યુઓ છે? કેપિટલ W. આમાં કયા પ્રકારના જન્યુઓ છે? સ્મોલ w. તો તમે કહી શકો છો પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિના આધારે જોઈ લો ફલન પછી. કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w. એક કેપિટલ W, બીજો સ્મોલ w. વિચાર કયો રંગ આપશે? બધા ચારે ચાર બધા કયા કલરના પુષ્પ આવ્યા? જાંબલી રંગના. તેના પરથી શું સાબિત થાય કે જ્યારે કોઈ અજ્ઞાત પુષ્પનું પ્રચ્છન્ન સાથે ફલન કરાવવામાં આવે છે અને જો તમને 100% પુષ્પ જાંબલી મળ્યા તો એ એક જ પરિસ્થિતિમાં મળે. ક્યારે? તો કે ભાઈ જ્યારે અજ્ઞાત પુષ્પમાં 100% જાંબલી રંગના જનીનો હાજર હોય ત્યારે. તો જ એનું સફેદ સાથે જ્યારે ફલન થાય તો પણ કલર કેવો રહેશે? જાંબલીનો જાંબલી. કારણ કે જાંબલી શું છે? પ્રભાવી છે. બીજી પરિસ્થિતિ વિચારો કે જ્યારે તમે જાંબલીનું ફલન સફેદ સાથે કરાવો છો તો જાંબલીનું ફલન સફેદ સાથે કઈ મતલબ કરાયો ત્યારે F1 માં તમને બે પરિણામ મળ્યા. કયા? તો કે 50% જાંબલી રંગના પુષ્પ આયા, 50% સફેદ રંગના પુષ્પ આયા. આવું કઈ પરિસ્થિતિમાં શક્ય થાય? નામ ઉપરથી જ આઈડિયા જાય. 50% જનીન આ અજ્ઞાત પુષ્પ પાસે કયા હોવા જોઈએ? જાંબલી રંગના. અને 50% એના પાસે કયા રંગના હોવા જોઈએ? સફેદ રંગ. મતલબ કે આ અજ્ઞાત પુષ્પનું બંધારણ કેપિટલ W સ્મોલ w હોવું જોઈએ. અને આ તો છે સ્મોલ w. ખ્યાલ આવ્યો? તો જ એની પાસે બે પોસિબિલિટી થાય ને કે જુઓ હવે વિચારો આ કેપિટલ W અને સ્મોલ w ધરાવે છે મતલબ બે પોસિબિલિટી થઈ. શું? તો કે 50% એની પાસે જાંબલી રંગના જની છે એટલે જ્યારે જાંબલીનું ફલન સફેદ સાથે થાય તો શું થાય? જુઓ આપણે એને પણ દર્શાવી આવી રીતે ગાણિતિક સ્વરૂપમાં.
અહીંયા કેપિટલ W સ્મોલ w, અહીંયા સ્મોલ w જુઓ તો તમે અહીંયા દર્શાવી શકો છો. આ અહીંયા લખી શકાય આપણે કેપિટલ W સ્મોલ w. તો એની પાસે કયા બે પ્રકારના જન્યુઓ છે? એક કેપિટલ અને બીજો સ્મોલ. એની પાસે બંને કેવા છે? સફેદ એટલે સ્મોલ. હવે આપણે એનું ફલન કરાવીએ છીએ. તો જુઓ કેપિટલ W કાં તો કોની સાથે જોડાશે? સ્મોલ w સાથે. સેમ જ આ કેપિટલ W નું કોની સાથે ફલન થઈ શકશે? સ્મોલ w સાથે. બરાબર. હવે આ સ્મોલ w છે, આ સ્મોલ w કોની સાથે જોડાશે? સ્મોલ w સાથે. આ સ્મોલ w પણ કોની સાથે જોડાઈ શકશે? સ્મોલ w સાથે. તો જોઈ શકો છો બે બંધારણ કેવા છે? કેપિટલ W સ્મોલ w વાળા કેટલા છે? 2. એટલે 50% થયા. ચારમાંથી બે કેવા છે? કેપિટલ W સ્મોલ w અને બીજા બે કેવા છે? સ્મોલ w એટલે બીજા જે 50% છે એ કેવા છે? સ્મોલ w સ્મોલ w. તો એને 50% હવે આ કેપિટલ W છે અને સ્મોલ w છે. કલર કયો આપશે? કેપિટલ W વાળો, કારણ કે આ શું છે? પ્રભાવી છે. એટલે 50% પુષ્પ કેવા રંગના છે? જાંબલી રંગના. અને આમાં તો બંને સ્મોલ w છે એટલે 50% પુષ્પ જે છે કેવા રંગના છે? સફેદ. પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો 1:1. કસોટી સંકરણમાં જો વિષમયુગ્મી પુષ્પ હોય, વિષમયુગ્મી એટલે કેપિટલ W અને સ્મોલ w, તો એનું પ્રમાણ કયું મળે છે? 1:1. ક્લિયર? ફરી વખત ધ્યાનથી સાંભળી લો. કસોટી સંકરણ કેમ કરાવવામાં આવે છે? તો કસોટી સંકરણ એટલા માટે કરાવવામાં આવે છે કારણ કે તમે સ્વરૂપના ઉપરથી એવું નક્કી નથી કરી શકતા કે એની અંદર જનીન પ્રકાર કયો છે. સ્વરૂપ સપોઝ ઊંચું હોય કાં તો સ્વરૂપ તમે જોઈ શકો છો કે જાંબલી રંગનું છે, પણ તમને એવી નથી ખબર પડતી કે જાંબલી રંગનું તો છે પણ એનો જનીન પ્રકાર કયો હશે? કેપિટલ W હશે, કારણ કે બંને કેપિટલ W હોય તો બી જાંબલી રંગ આવે. કે પછી કેપિટલ W સ્મોલ w હશે. જો કેપિટલ W અને સ્મોલ w હોય જનીન પ્રકાર તો બી કલર તો કયો આપવાનો છે? જાંબલી. શા માટે? કારણ કે કેપિટલ W જે છે એ પ્રભાવી છે. જ્યાં સુધી પ્રભાવી હશે ત્યાં સુધી પ્રભાવીની જ અસર અભિવ્યક્ત થશે. તો આપણે એના જનીન પ્રકારને શોધવા માટે કયો પ્રયોગ કરીશું? કસોટી સંકરણ. પ્રયોગ કર્યો તો કોને? મેન્ડલે. શું શોધવા માટે કર્યો તો કે જનીનના પ્રકારને જ શોધવા માટે. કારણ કે મેન્ડલ જ્યારે સ્વરૂપ પ્રકાર જોઈને જનીન પ્રકાર ના શોધી શક્યો એટલા માટે એને કસોટી સંકરણ કરાવડાવ્યું. તો એ કસોટી સંકરણમાં એને કર્યું શું? તો કે એને અજ્ઞાત પુષ્પ હતું, જાંબલી રંગનું હતું, એટલે એનું સ્વરૂપ દેખાતું હતું કે જાંબલી રંગનું છે. એટલે જાંબલી રંગ ત્યારે જ આવ્યો હશે કે જ્યારે એની અંદર કયો જનીન હશે? પ્રભાવી જાંબલી રંગનું. એવી ખબર છે, પરંતુ બેમાંથી કયું છે ખબર નથી. જાંબલી રંગ બે રીતે આવી શકે. કેપિટલ W હોય તોય જાંબલી રંગ આવી શકે અને કેપિટલ W સ્મોલ w હોય તોય જાંબલી રંગ આવી શકે. તો એણે શું કર્યું છે? અજ્ઞાત પુષ્પ હતું જાંબલી, એનું ફલન, એનું સંકરણ સફેદ પુષ્પની સાથે કરાવ્યું. સફેદ એટલે કે પ્રચ્છન્નની સાથે કરાવ્યું. તો જ્યારે પહેલી વખત એને બે સંભાવના મળી કે જો જ્યારે એને જાંબલીનું ફલન કે જેનું આપણે જનીન પ્રકાર શોધવાનો છે એનું તમે સફેદ સાથે ફલન કરાવો છો, જેનો તો આપણને ખબર જ છે સ્મોલ w, તો જ્યારે તમે એનું ફલન કરાવો છો તો બધા જ પુષ્પો એને જાંબલી મળ્યા. તમે તમારી સામાન્ય બુદ્ધિથી વિચારી શકો છો કે જાંબલી બધા પુષ્પો ત્યારે જ મળે કે જ્યારે એ અજ્ઞાત પુષ્પ પાસે બધા જ જનીન, બંને જનીન કયા રંગના હશે? જાંબલી રંગના. એટલા માટે એને 100% પુષ્પ કેવા રંગના મળ્યા? જાંબલી. કારણ કે જાંબલીના બંને જનીનો છે કેપિટલ W એ પ્રભાવી છે. એની જોડે કોણ છે? પ્રચ્છન્નના છે સ્મોલ w. તો જો આ પ્રભાવી હશે તો પ્રચ્છન્ન તો પોતાની અસર રજૂ જ નહીં કરી શકવાનું. એટલા માટે બધા જ પુષ્પ કેવા મળ્યા? જાંબલી. તો એના પરથી સાબિત થઈ ગયું કે જો જાંબલીનું ફલન સફેદ સાથે કરાવીએ અને બધા જ પુષ્પો જાંબલી મળે, મતલબ કે એનો જનીન પ્રકાર કયો હોવો જોઈએ? આ અજ્ઞાત પુષ્પનો આ
કેપિટલ W. બીજી પોસિબિલિટી કે જ્યારે એને આ અજ્ઞાત જાંબલી રંગનું પુષ્પ હતું એનું ફલન સફેદ સાથે કરાયું તો એને બે પરિણામ મળે. 50% પુષ્પ એને જાંબલી મળ્યા અને 50% એને સફેદ મળ્યા. આવું ક્યારે શક્ય બને? તો કે જ્યારે આ અજ્ઞાત પુષ્પ પાસે બંને પ્રકારના જનીનો હોય ત્યારે. તો બંને પ્રકારના મતલબ જાંબલી અને સફેદના. એટલે જાંબલીનું હોય એક અને એક સફેદનું હોય. તો એ પુષ્પનું જનીન બંધારણ કયું થઈ ગયું? કેપિટલ W સ્મોલ w. તો આ અજ્ઞાત પુષ્પનું જનીન બંધારણ હશે કેપિટલ W સ્મોલ w. તો સાબિત થાય છે કે જ્યારે સમયુગ્મી જનીનનું પ્રચ્છન્ન સાથે ફલન કરાવીએ. સમયુગ્મી જનીન એટલે બંને કેવા હોય? સરખા. કેપિટલ W કેપિટલ W. એનું ફલન પ્રચ્છન્ન સાથે કરાવીએ ત્યારે ફાઇનલી 100% કેવા લક્ષણો મળશે? પ્રભાવી. કારણ કે આ બંને કેવા જનીન ધરાવે છે? પ્રભાવી લક્ષણોના જ. અને બીજું કે જ્યારે વિષમયુગ્મી હોય જનીનનું બંધારણ અને તેનું ફલન પ્રચ્છન્ન સાથે થાય. વિષમયુગ્મી એટલે કેપિટલ W બીજો સ્મોલ w અને અહીંયા સ્મોલ w. બરાબર. તો તમે જોઈ શકો છો કે આ જે પરાગરજ હોય, સપોઝ આ નર છે અને આ માદા છે, તો આ કેપિટલ W ધરાવતા પરાગની માદાના કોની સાથે જોડાઈ શકે? સ્મોલ w સાથે. એટલે કેપિટલ W સ્મોલ w કેપિટલ W સ્મોલ w. એવી જ રીતે સ્મોલ w પરાગ જે છે એ પણ માદાના સ્મોલ w સાથે જોડાઈ શકે. તો આ બંને કેવો રંગ આપશે? જાંબલી. કારણ કે અહીંયા કેપિટલ W પ્રભાવી છે. અને આ કયો રંગ આપશે? સફેદ. મતલબ 50% જાંબલી અને 50% સફેદ પુષ્પ મળે. એટલે પ્રમાણ જોઈશું 1:1. ક્લિયર? આ યાદ રાખવાનું, જ્યારે સમયુગ્મીનું ફલન પ્રચ્છન્ન સાથે થાય ત્યારે 100% પ્રભાવી લક્ષણ મળે છે. અને જ્યારે વિષમયુગ્મી હોય એનું ફલન પ્રચ્છન્ન સાથે થાય તો 50% કેવા મળે છે? પ્રભાવી અને 50% પ્રચ્છન્ન. હવે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આપેલ પિતૃ પેઢીમાં એક પુષ્પ જાંબલી રંગનું છે અને તેનું જનીન બંધારણ અજ્ઞાત છે અને તેનું ફલન સફેદ સાથે કરાવવામાં આવે છે. ત્યારે F1 પેઢીના બધા જ છોડ ઊંચા મળે છે. તો F1 પેઢીના બધા જ પુષ્પો જાંબલી મળે છે. તો અજ્ઞાત જાંબલી પુષ્પનું પ્રમાણ જે છે જનીનનો પ્રકાર કયો હશે? તો બધા પુષ્પ જાંબલી મળશે. મતલબ એ વખતે કયો પ્રકાર હોવો જોઈએ? બંને પ્રભાવી વાળો. કેપિટલ W. બીજો ક્વેશ્ચન પૂછાય કે જો અજ્ઞાત પુષ્પ જાંબલી છે એનું ફલન પ્રચ્છન્ન સાથે એટલે કે સફેદ સાથે કરાવાય છે ત્યારે F1 પેઢીના 50% પુષ્પ જાંબલી મળે છે અને 50% પુષ્પ સફેદ મળે છે. તો અજ્ઞાત પુષ્પનું બંધારણ કયું હશે? જનીનનો બંધારણ પ્રમાણ કયું હશે? તો તમે શું લખશો? કેપિટલ W સ્મોલ w અર્થાત વિષમયુગ્મી. શા માટે? તો ત્યારે જ તમને 50% જાંબલી પુષ્પ મળશે અને 50% સફેદ મળશે. ક્લિયર? આ થયું કસોટી સંકરણ. શા માટે કરાયું? તો લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું કે મેન્ડલે સ્વરૂપ પ્રકાર જોયા, પ્રભાવી છે એવી પણ ખબર પડી. તો ખબર શું નથી પડતી? તો એવી ખબર નથી પડતી કે
એનો જનીન પ્રકાર કયો હશે? પ્રભા વિશે ખબર પડે છે, સ્વરૂપ કયું છે, જાંબલી, પીળું, સફેદ, ઊંચું નીચું બધી ખબર પડે, પણ એને જોઈને તમે એવો અંદાજ નથી લગાવી શકતા કે પ્રભાવી હશે કે પ્રચ્છન્ન, મતલબ કે પ્રભાવી હશે તો એમાં કયો જનીન બંધારણ હશે? કેપિટલ ટી એટલે કે કેપિટલ W હોય કે કેપિટલ W સ્મોલ w. બસ તે જનીન પ્રકારને શોધવા માટે બીજા શબ્દોમાં કહીએ તો સમયુગ્મી છે એટલે કે કેપિટલ W છે, કે પછી વિષમયુગ્મી છે એટલે કે કેપિટલ W સ્મોલ w છે. એને શોધવા માટે કરાવવામાં આવતું સંકરણ એટલે કસોટી સંકરણ. અને કસોટી સંકરણ હંમેશા એ જે અજ્ઞાત પુષ્પ હોય એનું ફલન હંમેશા કોની સાથે કરાવવાનું? પ્રચ્છન્નની સાથે. કોની સાથે? પ્રચ્છન્નની સાથે. ઓકે, આજે આટલું. જોઈને ના ખબર પડે તો પછી કમેન્ટમાં કે કોલ કરીને પૂછી શકો છો. આગળ દ્વિપદી વાળું તમને રિપીટ કર્યું છે, સમજાયું છે, છતાં પણ કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચર.